નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું વિદ્યાકુલના લાઈવ લેક્ચરની અંદર. ધોરણ 11 ની અંદર બીજું ચેપ્ટરનું રિવિઝન આજના લેક્ચરની અંદર આપણે કરવાના છે. આપ સૌનું સ્વાગત છે. જરાક હું ઝૂમ કરી દઉં છું. ઓકે, ચાલો, આઈ હેવ ઝૂમિંગ ધ લેક્ચર. ઓકે, ચાલો બધા આવી જાય એટલે બધા લેક્ચર શરૂ કરીએ. ગઈ વખતે આપણે ચેપ્ટર નંબર 1 નું રિવિઝન કરેલું હતું. આગળ ગયા આઈ થિંક. તો ખાસ આપણે મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓ, સિદ્ધાંતો છે એની જરાક વાત કરવાના છે ચેપ્ટરની અંદર. ઓકે, તો ફટાફટ આપણે આગળ વધતા જઈએ, કામ કરતા જઈએ. ઓકે, સૌથી પહેલી વાત કરીએ કિંમત અને મૂલ્યની. તો કિંમતની વ્યાખ્યા શું છે? તો કિંમતની સાદી સરસ મજાની વ્યાખ્યા છે વસ્તુ સેવાના બદલામાં ચૂકવાતા નાણાકીય એકમનું પ્રમાણ. એને શું કહેવાય? કિંમત. બરાબર, તમે કોઈ પણ વસ્તુ સેવા ખરીદો છો એના બદલામાં જેટલા નાણાકીય એકમો, જેટલા રૂપિયા ચૂકવવા પડે અને કિંમત કહેવાય. મૂલ્ય એટલે શું? કે એક વસ્તુ સેવાના બદલામાં તમે અન્ય બીજી વસ્તુ સેવા જે આપો છો એને કહેવાય વિનિમય મૂલ્ય. ઓકે, દાખલા તરીકે તમારે 2 કિલો ચોખા લેવા છે. 2 કિલો ચોખા લેવા માટે તમે જેટલા કિલો ઘઉં આપો, ફોર એક્ઝામ્પલ 3 કિલો ઘઉં આપ્યા, તો 2 કિલો ચોખાનું વિનિમય મૂલ્ય કેટલું થયું? 3 કિલો ચોખા. ઇન શોર્ટ, વસ્તુના બદલામાં વસ્તુ સેવાની આપ લે કરો છો. હા, ઓકે, તો એને એક સેકન્ડ. ઓકે, ઓનલી 45 આવ્યા. 3 ક્વેશ્ચન 1 માર્કના લખવાના જ ભૂલાઈ ગયા. લે દ્રષ્ટિ, ઓનલી 45 આવ્યા. હા લે મારા દીકરાને 45 ઓછા લાગે છે. બોલો લ્યો. પ્રભુ પ્રભુ, તો તાણી ભૂલાઈ કેમ કે? ઈ જ મારો પ્રશ્ન છે. હે ને? બટેકા ઓછા ચોખાય, રીંગણા બટેકા તો ન ભૂલાઈ જાય. ચાલો, તો આપણે અહીંયા ધ્યાન દઈએ. તો એક વસ્તુ સેવાના બદલામાં બીજી વસ્તુ સેવા અન્ય મેળવો છો. ઓકે, તો એને વિનિમય મૂલ્ય કહેવાય. હવે આ જે મૂલ્ય છે, મૂલ્યના બે પ્રકાર આપણે કહો તો ચાલે. બે પ્રકાર અહીંયા પાડવામાં આવે છે બેઝિકલી. અને બે કયા કયા પ્રકાર પાડવામાં આવે છે? ઉપયોગિતા મૂલ્ય અને વિનિમય મૂલ્ય. બેમાંથી કાંઈ પણ એક સમજી શકો. ઓકે, હવે ઉપયોગિતા મૂલ્ય અને વિનિમય મૂલ્ય છે એ શું છે એ જરાક સમજી લો. ઉપયોગિતા મૂલ્ય એટલે કોઈ વસ્તુ માનવ જીવન માટે કેટલી ઉપયોગી છે તો એને ઉપયોગિતા મૂલ્ય કહેવાય. ફોર એક્ઝામ્પલ પાણી, તો પાણી માનવ જીવન માટે બહુ ઉપયોગી છે એટલે પાણીનું ઉપયોગિતા મૂલ્ય બહુ હાયર લેવલનું કહેવાય. સિમિલરલી ખોરાક, સૂર્યપ્રકાશ, હવા, બરાબર ને? તો આ બધી બાબતો એવી છે કે આપણા માટે બહુ ઊંચી ઉપયોગિતા ધરાવે છે. અને સામે પક્ષે સોનું, ચાંદી, એને એ બધી વસ્તુઓ છે એ આપણા માટે ઓછી ઉપયોગિતા ધરાવે છે. વિનિમય મૂલ્ય કોને કહેવાય? કે એક વસ્તુ સેવાના બદલામાં બીજી વસ્તુ સેવા લેવાની થાય ત્યારે એક વસ્તુના બદલામાં અન્ય વસ્તુના કેટલા એકમ મળે એને કહેવાય વસ્તુનું વિનિમય મૂલ્ય. એટલે ઇન શોર્ટ, એક વસ્તુ સેવાના બદલામાં અન્ય બીજી કેટલી વસ્તુઓ મળે છે એને કહેવાય વસ્તુનું વિનિમય મૂલ્ય. એક ઉદાહરણ છે, જેમ હમણાં ઓલો કિલો ઘઉં ચોખાવાળું કીધું. 1 કિલો ઘઉંના બદલામાં 1.5 કિલો ચોખા મળે તો ઘઉંનું વિનિમય મૂલ્ય 1.5 કિલો ચોખા છે એમ તમે કહી શકો. ઓકે, એટલે 1 કિલો ઘઉં તમારી પાસે છે, સામેવાળા તમે 1 કિલો ઘઉં આપો છો ને એના બદલામાં આપણને 1.5 કિલો ચોખા મળે છે તો એ 1.5 કિલો ચોખા વિનિમય મૂલ્ય કહી શકો. ઓકે, એટલે આ વસ્તુ ખાસ મિત્રો ધ્યાનમાં રાખવાની. આવા બંને વચ્ચેનો સંબંધ શું છે? મોસ્ટ ઓફ 3 માર્ક્સની અંદર પરીક્ષાની અંદર પૂછાતો હોય છે. અત્યારે શું છે કે એટલા લેક્ચર યુટ્યુબમાં આવે છે ને, બોર્ડની પરીક્ષામાં પૂછાશે એવું બોલાઈ જવાનું હતું પણ રહી ગયું. ઓકે, તો ઉપયોગિતા મૂલ્ય અને વિનિમય મૂલ્ય આ ખૂબ ઊંચું હોય એવી વસ્તુનો પુરવઠો કેવી હોય છે? અમાપ. અને કોઈ વ્યક્તિ દ્વારા કીધું છે કોઈ પણ વસ્તુ એવી કે જે વધારે ઉપયોગી હોય, ખૂબ વધારે પડતી ઉપયોગી હોય, પાણી, હવા, સૂર્યપ્રકાશ, વોટ્સએવર, એ વસ્તુ એવી કે જેનો જે બહુ ઉપયોગી છે માનવ જીવનમાં, બરાબર, અને એ વસ્તુનો પુરવઠો અમાપ એટલે કેવો? અમર્યાદિત, અનલિમિટેડ, ખોટે વાપરે વપરાય નહીં, ખોટે ખોટાય નહીં, એવો, હે ને? એવો છે અમાપ. અને એવો અને એના કારણે કોઈ પેઢી કે વ્યક્તિ કાબુ ન કરી શકે. સૂર્યપ્રકાશ હું કાબુ ન કરી શકું, સૂર્યને ખિસ્સામાં લઈ જઈને એમ ન કહી શકું. જેમ સૂર્યપ્રકાશ જોતો હોય 20 કિલો 20 કિલો 20 કિલો, આમ ન હું કહી શકું, હે ને? સિમિલરલી હવા, સિમિલરલી પાણી, હે ને? એટલે આ વસ્તુ એવી છે કે એ કાબુ ન થઈ શકે પણ માનવ જીવન માટે છે અતિશય ઉપયોગી. તો માનવ જીવન માટે અતિશય ઉપયોગી છે અને એનો પુરવઠો અમર્યાદિત છે. માટે ભલે ગમે એટલી ઉપયોગિતા હોય
પણ વિનિમય મૂલ્ય કેવું હોય? ખૂબ નીચું. અને એક બીજું પણ આપણને કહેવામાં છે કે ભાઈ એવી વસ્તુઓ દુનિયામાં કે જેનું ઉપયોગિતા મૂલ્ય બહુ ઓછું, એટલે માનવ જીવન માટે બહુ ઓછી ઉપયોગી હોય, પણ જે વસ્તુની અછત હોય, પુરવઠા પર એકાદ કે થોડાક લોકોનો કાબુ હોય, એ વસ્તુનું વિનિમય મૂલ્ય કેવું હોય? ઊંચું હોય. ફોર એક્ઝામ્પલ સોનું, ચાંદી, હીરા, માણેક વગેરે. બીજું કીધું છે કે અલગ અલગ સમય અને સ્થળે વસ્તુ સેવાનું વિનિમય મૂલ્ય પણ કેવું હોય છે? અલગ અલગ હોય છે. એવી બદલાઈ કરે છે. ને તો પેલી તો આપણને જ કીધું કોઈ વસ્તુ ભલે ઓછી ઉપયોગી છે, પણ જો એની માર્કેટમાં અછત હોય, પુરવઠા ઉપર કોઈ કંટ્રોલ કરતું હોય, તો એનું વિનિમય મૂલ્ય કેવું હોય? ખૂબ ઊંચું હોય. એટલે આ સોનું, ચાંદી, હીરા, માણેક એ બધી વસ્તુઓ છે, તો એ વસ્તુ અહીં ધ્યાનમાં લેવાની. ઓકે. અને સમય બદલાય, સ્થળ બદલાય, એટલા માટે ક્યાંક વધારે ભાવ હોય ને ક્યાંક ઓછા ભાવ હોય ને, ક્યાંક વધારે મળે ને ક્યાંક ઓછું મળે ને, સારું મળે ને સસ્તું મળે ને, બધું હોઈ શકે. ઓકે. ઉદાહરણ આપ્યું છે કે પાણીની વિનિમય મૂલ્ય પહેલા 0 હતું, પણ હવે પાણીની અછત વધી એટલે પાણીનું મૂલ્ય શું થયું છે? હળવે હળવે વધી રહ્યું છે. ઓકે. હાલો, વસ્તુ સેવાઓની વાત કરી તો વસ્તુ કોને કહેવાય? એક જ શબ્દ અહીં અલગ પડે, ભૌતિક અને અભૌતિક. તો જે ભૌતિક બાબતો છે એ ભૌતિક બાબતો માનવીની જરૂરિયાત સંતોષી શકે એને વસ્તુ કહેવાય. મોબાઈલ, કપડા અને બાઇક દાખલા તરીકે કહી શકો. અને સેવા કોને કહેવાય? બસ અહીં ભૌતિકનો કયો શબ્દ લગાડી દીધો છે? અભૌતિક. તો એ અભૌતિક બાબતો માનવીની જરૂર સંતોષે એને શું કહેવાય? સેવા. ઓકે. મોબાઈલ, કપડા, બાઇક. અને આ છે શિક્ષણ, વાહન વ્યવહાર, સંદેશવ્યવહાર, વીમો, બેન્કિંગ, આરોગ્ય, શિક્ષણ, પેટ્રોલિયમ, રેલવે, વીજળી વગેરે વગેરે. ભારતમાં કેવી બેરોજગારી જોવા મળે છે? એ માળખાગત બેરોજગારી જોવા મળે છે. પ્રણવ. ઓકે. હાલો. ઓકે. તો હવે આ વસ્તુના પ્રકારો જે છે એ આપણે જરાક ફટાફટ જોઈ લે. 5 પ્રકારો છું તમને આઈને સમજાવી દો, બરાબર ને? એટલે તમને ફટાફટ રિવાઇઝ થઈ જાય. ભૌતિક વસ્તુ એટલે શું? એવી વસ્તુ જે જોઈ શકાય અને માપી શકાય. એ વસ્તુને કેવી વસ્તુ કહેવાય? ભૌતિક વસ્તુ. દાખલા કે ઘડિયાળ, રિમોટ, પંખો, ટેબલ, ખુરશી, પેન, બુક. ઓકે. અભૌતિક વસ્તુઓ એટલે કોને કહેવાય? જે વસ્તુને જોઈ કે માપી ન શકાય એને કહેવાય અભૌતિક વસ્તુ. અને સેવાઓ પણ કહેવાય. વાહન, સંદેશાવ્યવહાર, વીમો, બેન્કિંગ, આરોગ્ય, શિક્ષણ. ઓકે. અભૌતિક સેવા વસ્તુનું ઉદાહરણ છે. સર્વ સુલભ વસ્તુ કોને કહેવાય? એવી વસ્તુઓ કે જેનો પુરવઠો અમાપ હોય, કોઈ પેઢી કે વ્યક્તિ એના પર કાબુ ન કરી શકે અને બધાને ઉપલબ્ધ હોય, એ વસ્તુને સર્વ સુલભ વસ્તુ કહેવાય. હવા અને સૂર્યપ્રકાશ. આર્થિક વસ્તુ કોને કહેવાય? જેનો પુરવઠો મર્યાદિત હોય, જેનો ઉપર કાબુ થઈ શકતો હોય, જેનું ખરીદ વેચાણ થતું હોય, એ તમામ વસ્તુને આર્થિક વસ્તુ કહેવાય. દાખલા તરીકે ઘડિયાળ, પંખો, ટીવી, ફ્રીજ, કપડા, વોશિંગ મશીન વગેરે વગેરે. અચ્છા, ટકાઉ વસ્તુ કોને કહેવાય? એવી વસ્તુ જેનો વપરાશ લાંબા ગાળા સુધી શક્ય હોય એને ટકાઉ વસ્તુ કહી શકો. હે ને? દાખલા તરીકે હવે તો ખબર પડે ને, ટેબલ ને, પંખો ને, ખુરશી ને વગેરે વગેરે. નાશવંત વસ્તુ જે વસ્તુનો વપરાશ કરતાની સાથે જ અંત આવે, લાંબા ગાળાનું ભૂલી જાઓ, વપરાશ કરો ને ખતમ, તો એ નાશવંત વસ્તુ કહેવાય. ઓકે. દાખલા તરીકે દૂધ, શાકભાજી, ફળ વગેરે વગેરે. ખાનગી વસ્તુ કોને કહેવાય? તો ખાનગી વસ્તુ એટલે જે વસ્તુનો વપરાશ અને માલિકી, આ બે શબ્દ છે એની અંદર યાદ રાખજો કે ખાનગી ક્ષેત્ર. પ્રણવ ઘડીક શાંતિ રાખ ભાઈ, માળખાગત સાચો જવાબ છે લપકીરમાં. ઓકે. તો ખાનગી વસ્તુ કોને કહેવાય? જે વસ્તુનો વપરાશ અને માલિકી ખાનગી ક્ષેત્રનો હોય કે એકાદ ચોક્કસ વ્યક્તિનો હોય, તો એની કેવી વસ્તુ કહેવાય? ખાનગી વસ્તુ કહેવાય. દાખલા તરીકે હું એમ કહું કાર, તો કારની માલિકી પણ મારી છે અને એનો વપરાશ હું કરું છું, તો મારા માટે કાર કેવી વસ્તુ કહેવાય? ખાનગી વસ્તુ કહેવાય. સિમિલરલી જાહેર વસ્તુ, જે વસ્તુનો વપરાશ અને માલિકી વ્યક્તિગત નહીં પણ કોઈ સંસ્થા કે સરકારનો હોય, એ વસ્તુને જાહેર વસ્તુ કહેવાય. બરાબર? કે એક વ્યક્તિ એનો માલિક ન હોય, સરકાર માલિક હોય કે કોઈ સંસ્થા એની માલિક હોય અને બધા લોકો વાપરી શકતા હોય, ધેટ ઇઝ જાહેર વસ્તુ. તો કાર જો ખાનગી વસ્તુ હોય તો રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, બગીચા, આ બધું કેવું કહેવાય? જાહેર વસ્તુ કહેવાય. ઓકે. વપરાશી વસ્તુની વાત કરો, એવી વસ્તુ જે ગ્રાહકની પ્રત્યક્ષ જરૂરિયાતો સંતોષે, મતલબ વસ્તુ ખરીદો અને તરત જરૂરિયાત સંતોષાઈ જાય, એ કહેવાય વપરાશી વસ્તુ. અને ઉત્પાદક વસ્તુ એટલે શું? કે ભાઈ ઉત્પાદનનો એક તબક્કો થઈ ગયો હોય ને એક તબક્કો થવાનો બાકી હોય. ઓકે. એને કહેવાય ઉત્પાદક વસ્તુ. દાખલા તરીકે ટ્રેક્ટર. હે ને? સર, પાણીનું મૂલ્ય નીચું કે સાવ નીચું હોય? તો MCQ હું એટલે તમે અત્યારે આ બધું કરશો તો કેમ ભેગું થાય દીકરાઓ? પાણીનું વિનિમય મૂલ્ય સાવ નીચું છે. ઓકે. હાલો, તો 5 પ્રકાર અહીંયા આપણી સામે છે. ઓકે. હાલો આગળ વધીએ. તો આ વસ્તુના પ્રકારો ઓલરેડી અહીં છે, જરાક મેં સમજાવી દીધા છે ફટાફટ. સહેલા છે સાવ, બરાબર? પૂછાય તો મેક્સિમમ 5 માર્ક્સમાં પૂછી શકાય એવા છે. હા, હવે જોઈએ સંપત્તિનો અર્થ. વોટ ઇઝ સંપત્તિ? એને વેલ્થ આપણે કહીએ છીએ, પ્રોપર્ટીની જ કહેવાની. હું પ્રોપર્ટી ન બોલે, પ્રોપર્ટી એટલે મિલકત થાય. અહીંયા આપણે સંપત્તિની વાત કરીએ છીએ. ઓકે. જેને એડમ સ્મિથે સંપત્તિ કીધી છે. ઓકે. વેલ્થની આપણે વાત કરી રહ્યા છે. એડમ સ્મિથે બહુ રિસર્ચ કર્યું છે,
સંપત્તિ બાબતે એમણે તો પુસ્તક જ આપ્યું છે રાષ્ટ્રની સંપત્તિ. એડમ સ્મિથે અર્થશાસ્ત્રને સંપત્તિના શાસ્ત્ર તરીકે ઓળખાયું છે. અને ત્યારથી અર્થશાસ્ત્રમાં સંપત્તિ વિશેનું રિસર્ચ બહુ બધું થવા માંડ્યું છે. આલ્ફ્રેડ માર્શલની આપણે વાત કરી લઈએ તો આલ્ફ્રેડ માર્શલે બહુ સરસ કીધું છે કે જે વસ્તુ ઉપયોગી હોય, અછતવાળી હોય, વિનિમય પાત્ર હોય અને જેના પર માલિકી થઈ શકતી હોય એને શું કહેવાય? સંપત્તિ. જો આપણે બધું સમજીએ, ઉપયોગી હોય એટલે હું માનવીની જરૂરિયાત સંતોષે. અછતવાળી એટલે શું? પુરવઠો મર્યાદિત હોય. વિનિમય પાત્ર એટલે શું? કે જેનું ખરીદ વેચાણ થઈ શકતું હોય. ઓકે, અને જેના પર વ્યક્તિગત એટલે કોઈ માલિક કહીએ કે આ મારી સંપત્તિ છે, આ તમારી સંપત્તિ છે, આની સંપત્તિ છે, એટલે માલિકી થઈ શકે, નામ રાખી શકો. સૂર્યપ્રકાશ ઉપર કોઈની માલિકી નથી, સેમ પાણી ઉપર નથી, સેમ કોઈ હવા ઉપર પાણી કે આ હવા મારી. કોઈ એમ નથી કહેતો બહુ હવા કરીમાં, એટલે એમ નહીં કહેતો મારી હવા છે, માય હવા ઇઝ માય હવા, નન ઓફ યોર હવા. આવું તમે બોલી શકો નહીં, પણ એમ કહી શકો માય બિઝનેસ ઇઝ માય બિઝનેસ, નન ઓફ યોર બિઝનેસ. આવું તમે કહી શકો છો. એટલે સંપત્તિ એટલે શું? કે એવી વસ્તુ કે જે માણસને ઉપયોગી હોય, જરૂરિયાતો પૂરી કરે, વસ્તુનો પુરવઠો મર્યાદિત હોય, ખરીદ વેચાણ થઈ શકે એમ હોય, અને જેના ઉપર ઇન્ડિવિજ્યુઅલ માલિકી, વ્યક્તિગત માલિકી હોય, એને શું કહેવાય? સંપત્તિ કહેવાય. ઓકે, લક્ષણો આપણે જોઈ લઈએ. લક્ષણોમાં પહેલું લક્ષણ છે ઉપયોગિતાનો ગુણ. ઓકે, ઉપયોગિતાનો ગુણ આ અલગ સંપત્તિના લક્ષણો છે. આ પણ 5 માર્ક્સમાં પૂછી શકાય એવી શક્યતા વાળા છે. ઓકે, તો ઉપયોગિતા એટલે શું કે ભાઈ ઉપયોગિતાનો ગુણ કોને કહેવાય? માનવીની જરૂરિયાત સંતોષવાનો ગુણ. ધેટ ઇઝ ઉપયોગિતાનો ગુણ. ઓકે, હવે જો લખ્યું છે કે સંપત્તિ માનવીની જરૂરિયાત સંતોષવાનો ગુણ ધરાવે છે એટલે કે ઉપયોગી છે. ફોર એક્ઝામ્પલ જેટલા નામ લખ્યા મકાન, વાહન, સોનું, ચાંદી, આ બધાના ઘરેણાને સંપત્તિ કહેવાય. શા માટે? કારણ કે આ બધી વસ્તુઓ છે કોઈને કોઈ જરૂરિયાતો આપણી છે એ સંતોષે છે. હે ને? મકાન છે રહેવાની જરૂરિયાત સંતોષે, વાહન આપણી અવર જવરની જરૂરિયાત સંતોષે, સોના ચાંદી આપણી પ્રતિષ્ઠા, આપણી બરાબર રોલા પાડવાની જરૂરિયાતો સંતોષે. એટલે બધા પોતપોતાની જરૂરિયાતો સંતોષે. પછી જીટીએસ રિઝલ્ટ આવશે ત્યારે હું કહી દઈશ. ઓકે, સામેથી ચાલો. નંબર 2, એની અછત હોવી જોઈએ. કે જે વસ્તુમાં અછતનો પણ ગુણ હોવો જોઈએ, કારણ કે અછત હોય તો વિનિમય થાય. એટલે સંપત્તિનું બીજું લક્ષણ છે અનલિમિટેડ, અમર્યાદિત હોય તો એની સંપત્તિ ન કહેવાય. તો હવા અને સૂર્યપ્રકાશ સંપત્તિ નથી. શા માટે? કારણ કે એની અછત નથી, પુરવઠા ઉપર કોઈનો કાબુ નથી, અને એટલે ખરીદ વેચાણ થતું નથી, અને એટલે એનું મૂલ્ય માપી શકાતું નથી, એટલે એને સંપત્તિ કહેવાતી નથી. એટલે જે વસ્તુમાં અછતનો ગુણ હોય એનું જ વિનિમય શક્ય છે, એનું જ ખરીદ વેચાણ શક્ય છે. બરાબર, અને માટે સર્વ સુલભ વસ્તુ એટલે હવા અને સૂર્યપ્રકાશ, એને તેમ સંપત્તિ ન કહી શકો. ઓકે, બિલકુલ ન કહેવાય, કારણ કે હવા અને સૂર્યપ્રકાશનું ખરીદ વેચાણ નથી થતું, માટે સંપત્તિ ન કહેવાય. ત્રીજું છે ભૌતિક કે બાહ્ય રૂપ. ઓકે, તો ભૌતિક કે બાહ્ય રૂપ એટલે શું? કે જે વસ્તુને જોઈ કે માપી શકાય, એટલે કે ભૌતિક કે બાહ્ય રૂપ ધરાવતી હોય તો જ એને સંપત્તિ કહી શકાય. મતલબ તમે જેને જોઈને માપી શકો છો, જેનું કોઈ આકાર છે, કોઈનું રૂપ છે, જેને ચેક કરી શકો છો કે કેવું છે, એને જ સંપત્તિ કહેવાય, બાકી સંપત્તિ કહેવાય નહીં. અને લખ્યું છે કે વ્યક્તિમાં રહેલ જ્ઞાન, સમજણ, કળા એ સંપત્તિ નથી, અને એટલા માટે વિનિમય ન થઈ શકે. બરાબર, માણા હું એમ કહું મારામાં તો બહુ સરસ મજાનું જ્ઞાન છે, સારું સમજુ છું, અને કંઈક ખબર નહીં કળા છે ગામને બનાવવાની, પણ એ કળા છે એ સંપત્તિ ન કહેવાય, મારી સંપત્તિ નથી. શા માટે? કારણ કે હું કોઈને આપી ન શકું ને. હું એમ મગજ ખોલીને પેનડ્રાઈવમાં કોઈને આપી ન શકું ભાઈ આ નાખો હાલો, પેનડ્રાઈવ નાખો હાલો, કોપી કરી લો, પોસિબલ નથી. હે ને? એટલે જ્ઞાન, સમજણ ને કળા એ માણસના ગુણ કહેવાય, ગુણ કહેવાય વ્યક્તિના. એનો વિનિમય પોસિબલ નથી, માટે એને સંપત્તિ ન કહેવાય. ઓકે, હવે વર્તમાન સમયમાં એવું થયું છે કે કોઈ એક માણસના મગજમાં વિચાર આવ્યો, એ વિચારને તમે સ્પષ્ટ સ્વરૂપે નોંધી દો કાગળ ઉપર, અને પછી એનો વિનિમય કરો, તો એ તમારા વિચારને પણ સંપત્તિ કહેવાય. બરાબર, મગજમાં એક સરસ મજાની લિરિક્સ ગીત આવી, બરાબર, અને ગીત આવે ને આમ તમે લખી નાખે, સાહિલ સર કેમ આમ સરસ સરસ કવિતાઓ લખે છે. તો મગજમાં વિચાર આવ્યો અને પછી કાગળ ઉપર ઉતાર્યો, અને પછી કદાચ આપણે એને વેચીએ, પેમેન્ટ કરી, વોટ્સએપ કોઈ યુઝ કરીએ આપણે, તો એને સંપત્તિ કહેવાય, કારણ કે કાગળ આપણે નોંધ્યો. અથવા તો વિચારનો ઉપયોગ કરીને તમે છે કોઈ વસ્તુ બનાવી, તો એને સંપત્તિ કહેવાય. ઓકે, તો વિચાર કે વિચાર સમૂહને વર્તમાન સમયમાં સંપત્તિ ગણવામાં આવે છે. યસ, યુ કેન સે. જો આવી ગયું વિચારવાની શક્તિ. કોઈ માણસ બહુ સારું વિચારી શકતો હોય, બરાબર, તો એ વિચારવાની શક્તિ છે ને માણસનો ગુણ કહેવાય, સંપત્તિ નો કહેવાય. કેમ સંપત્તિ નો કહેવાય? કારણ કે વિચારવાની શક્તિનું પણ હસ્તાંતરણ એટલે કે એની આપલે થઈ શકે નહીં. એટલે વિચારવાની શક્તિની આપલે પોસિબલ નથી, અને માટે એ વિચારવાની શક્તિની સંપત્તિ નો કહેવાય. હા, પણ જો એ વિચારવાની શક્તિનો ઉપયોગ કરીને કોઈ વસ્તુ બનાવે, કોઈ શોધ કરે, તો એને સંપત્તિ કહેવાયો.
તો સંપત્તિ કહેવાય, નહીતર ન કહેવાય. ઓકે, હાલો. નંબર 4 ની વાત કરીએ. વિનિમય પાત્ર હોવી જોઈએ. તો જે વસ્તુ ઉપયોગી હોય, બાહ્ય સ્વરૂપ ધરાવતી હોય પણ વિનિમય પાત્ર ન હોય એને સંપત્તિ કહેવાય નહીં. શું એ વાત કરી? હવે આ બહુ સરસ શબ્દ સમજો. વિનિમય પાત્ર એટલે શું? કે જેનું ખરીદ વેચાણ થઈ શકે છે. એવી વસ્તુ જેનું તમે ખરીદ વેચાણ કરી શકો છો એવી વસ્તુને જ સંપત્તિ કહેવાય. એટલે ભલે એ વસ્તુ ઉપયોગી છે, બાહ્ય સ્વરૂપ ધરાવે છે, પણ જો જેનું ખરીદ વેચાણ નથી થઈ શકતું એને સંપત્તિ કહેવાય નહીં. હે ને? દાખલા કે જમીન જોઈ લો, તો જમીન ઉપયોગી છે, બાહ્ય સ્વરૂપે ધરાવે છે, પણ એનું ખરીદ વેચાણ બહુ અઘરું છે. જમીનને તો કહેવાય. પણ બીજી એક વસ્તુ તમને કહી શકું, પાણી મે બી. ઓકે, પાણીને તમે કોઈ પણ વસ્તુ નાખો, આકાર ધારણ કરી લે, ઉપયોગી છે, પણ એનું ખરીદ વેચાણ તો અઘરું છે ને. મોટા પાયે કે આટલા ટનો પાણી આપણે લઈ લીધું એવું નથી થતું. એટલે એવી કોઈ પણ વસ્તુ કે ઉપયોગીતા ધરાવે છે અને બાહ્ય સ્વરૂપ છે પણ જેનું ખરીદ વેચાણ પોસિબલ નથી એ સંપત્તિ ન કહેવાય. પથ્થર ફોર એક્ઝામ્પલ. તો સંપત્તિ છે વ્યક્તિની વર્તમાન જરૂરિયાતો સંતોષે અને ભવિષ્યમાં કદાચ કોઈ જરૂર ઊભી થાય તો એ સંતોષે. ફોર એક્ઝામ્પલ મકાન છે, તો મકાનમાં તમે અત્યારે રહેતા હો તો અત્યારે રહેવાની જરૂરિયાત સંતોષે છે. તમને એમ લાગ્યું ભવિષ્યમાં કે આપણને રૂપિયાની જરૂર છે, તો ભવિષ્યમાં તમે મકાન વેચીને તમે તમારી બાકીની અન્ય જરૂરિયાતો રોકડા રૂપિયાની બધી સંતોષી શકો છો. તો એ પણ મોટો ફાયદો છે. અને પાંચમું છે ટકાઉપણાનો ગુણ. તો સંપત્તિમાં ટકાઉપણાનો ગુણ છે. એટલે શું? કે કોઈ સંપત્તિ છે નાશવંત વસ્તુ છે, એ નાશવંત વસ્તુની સંપત્તિ ન કહેવાય, કારણ કે નાશવંત વસ્તુ લાંબા ગાળા સુધી ચાલવાની નથી. તો જે વસ્તુને લાંબા સમય સુધી સાચવી ન રાખી શકો એને સંપત્તિ ન કહેવાય. એને સોનું, જમીન, મકાન આ બધું સંપત્તિ કહેવાય, કારણ કે વર્ષો સુધી ટકે છે અને વર્ષો સુધી ટકે છે માટે જે સંપત્તિ છે. અને એ દ્રષ્ટિએ શ્રમિક જે શ્રમ કરે છે, શિક્ષક જે ભણાવે છે, ખેડૂત જે ઉત્પાદન કરે છે, એ બધી નાશવંત વસ્તુઓ છે એને સંપત્તિ. હું અત્યારે ભણાવું છું એની સંપત્તિ ન કહેવાય, કારણ કે હું ભણાવતો બંધ થઈ જશે એટલે ભણવાનું બંધ થઈ જાય, ખતમ. ઓકે, એટલે હું નાશવંત છે, બરાબર. હું જે તમને ભણાવું છું નાશવંત છે, હમણાં હાથ વાગશે અને બમ. ઓકે, તો લાંબા સમય સુધી આ બધી બાબતો એવી છે ટકાવી ન શકો માટે એને સંપત્તિ ન કહેવાય. ઓકે, હા, અત્યારે એવું છે કે ટેકનોલોજીનો ઉપયોગ કરીને નાશવંત વસ્તુને લાંબા સમય સુધી સાચવી શકો છો. આપણો લેક્ચર રેકોર્ડ થાય છે અને રેકોર્ડ થાય છે એટલે પછી જેટલી વાર આખું વર્ષ જોશો એટલી વાર તમને કામ લાગવાનો છે, તો એને સંપત્તિ કહેવાય. શાકભાજી નાશવંત વસ્તુ છે એટલે સંપત્તિ ન કહેવાય, પણ શાકભાજીને કોલ્ડ સ્ટોરેજમાં મૂકી શકો ટેકનોલોજીનો ઉપયોગ કરીને અને લાંબા સમય સુધી સાચવી શકો. શાકભાજીની સંપત્તિ કહેવાય, હે ને? એટલે આ રીતે. પાઘડી બેટા મિલકત છે, સંપત્તિ નહીં. અને દિલીપ ઓકે, એટલે એને કાંઈ આમાં લાગે વળગે નહીં. એ મિલકત છે, પ્રોપર્ટી. ઓકે, એસેટ બેઝિક કહી શકો તમે. હાલો, સંપત્તિના પ્રકારોની વાત કરી લઈએ. વ્યક્તિગત સંપત્તિ અને સામાજિક સંપત્તિ. તો વ્યક્તિગત સંપત્તિ કોને કહેવાય? જે સંપત્તિની માલિકી અને વપરાશ, આ બે વસ્તુ, માલિકી અને વપરાશ કોનું હોય? ખાનગી વ્યક્તિનું હોય અને વ્યક્તિગત સંપત્તિ કહેવાય. ફોર એક્ઝામ્પલ કાર, મોબાઈલ. સામાજિક સંપત્તિ કોને કહેવાય? જે સંપત્તિની માલિકી અને વપરાશ સમાજ કે બહુ ઝાઝા લોકોની સમૂહની હોય, સામૂહિક હોય, then સામાજિક સંપત્તિ કહી શકો. ફોર એક્ઝામ્પલ જાહેર બગીચા, હોસ્પિટલ્સ, હે ને? તો આ બધી જાહેર સંપત્તિ કહી શકો. બધા લોકો વાપરી શકે, આમાં કોઈ ના પાડી શકે. ઓકે, હાલો. તો સંપત્તિના પ્રકારો થઈ ગયા. બીજો પ્રકાર છે રાષ્ટ્રીય સંપત્તિ અને આંતરરાષ્ટ્રીય સંપત્તિ. રાષ્ટ્રીય સંપત્તિ કોને કહેવાય? દેશની માલિકીની જેટલી પણ સંપત્તિ છે, જે સંપત્તિ દેશની સરહદની અંદર આવી હોય એ તમામ સંપત્તિને કેવી સંપત્તિ કહેવાય? રાષ્ટ્રીય. એટલે નદી, જંગલ, જમીન, પર્વતો, ઝરણાઓ, ઐતિહાસિક ઇમારતો, સ્મારકો, મૂર્તિઓ, જેટલું છે. દાખલા કે ભારત દેશ માટે રાષ્ટ્રીય સંપત્તિ કોને કહેવાય? ભારત દેશની સરહદની અંદર જેટલી પણ સંપત્તિ આવી છે ને બધાને રાષ્ટ્રીય સંપત્તિ કહેવાય. ઓકે, આ બધી વસ્તુને રાષ્ટ્રીય સંપત્તિ કહી શકો તમે. અચ્છા, આંતરરાષ્ટ્રીય સંપત્તિ કોને કહેવાય? કે કોઈ પણ દેશની હદ છોડ્યા પછીનો દરિયો, એની કેવી સંપત્તિ કહેવાય? આંતરરાષ્ટ્રીય સંપત્તિ કહેવાય. ઓકે, તેમ કોઈ પણ દેશની આમ તમે દેશના ભારત દેશમાંથી આમ કિનારામાંથી દરિયામાં જાઓ અને અમુક કિલોમીટર વટાવો પછીનો જે દરિયો આવે ને આંતરરાષ્ટ્રીય સંપત્તિ કહેવાય. એમાં કોઈ દેશની સરહદ ફરજ કે લાગુ બાગુ પડે નહીં. ઓકે, ઓકે, સરસ. સંપત્તિના 4 પ્રકાર છે મારા ભાઈ. 2 પ્રકાર છે. કઈ ચોપડી વાંચે તો પહેલો ને બીજો નંબર એ માર્યો છે. આ બીજો નંબર. તું એમ ગણતો કે સાહેબ 1 2 3 4 એમ નહીં, 2 જ પ્રકાર છે. એ બાબા પેલા બીજા વાળા છોકરા ગણે 1 2 3 4 5 6 7 8. હાલો, કલ્યાણ. કલ્યાણ એટલે વેલફેર.
તો કલ્યાણ એટલે શું? બહુ સારી નાની એવી વ્યાખ્યા છે. ભૌતિક જીવન ધોરણમાં સુધારો. ભૌતિક એટલે જોઈ શકે ને માપી શકે, ખબર પડી જાય માણસ આ જાઓ રોલા પાડે સુખી માણસ, આની કાંઈ વાત થાય મોટી પાર્ટી સધર માણસો. તો ભૌતિક જીવન ધોરણમાં સુધારો અથવા તો જે પરિસ્થિતિમાં છે એના કરતાં વધારે સારી પરિસ્થિતિનું નિર્માણ થાય એને કહેવાય કલ્યાણ. ઝૂંપડામાં રહેતા હોય તો ભાડાના મકાનમાં, ભાડામાં રહેતા હોય તો ગાળામાં રહેતા હોય તો રો હાઉસમાં રહેતા હોય તો ફ્લેટમાં રહેતા હોય તો ઘરના ઘરમાં રહેતો તો બંગલામાં રહેતો તો ડબલ ડુપ્લેક્સમાં રહેતો તો થ્રીપ્લેક્સમાં રહેતો તો ફાર્મ હાઉસમાં રહેતા હોય તો એપાર્ટમેન્ટમાં ભમ તમને પડી વધતું જાય તો દેટ ઇઝ કલ્યાણ. અધ્યાત્મ એટલે ધર્મથી માંડીને કલ્યાણ અર્થ બધી જગ્યાએ વપરાય છે, હે ને? અને યાદ રાખજો કલ્યાણ છે એ કાયમી ધોરણે રહેવું જોઈએ, બરાબર? લગ્નમાં જાઓ અને 2 દી હારા કપડાં પહેરો, સારું ખાઓ, ધેટ ઇઝ નોટ કલ્યાણ, એને કલ્યાણ કહેવાય નહીં. પણ કલ્યાણને તમે 2 રીતે વિચારી શકો, એક વ્યક્તિગત કલ્યાણ અને બીજું કેવું કલ્યાણ? સામૂહિક કલ્યાણ. દાખલા તરીકે મારો પગાર વધે કેવું કલ્યાણ થયું? કહેવાય વ્યક્તિગત કલ્યાણ. ઓકે, પણ હું એમ કહું સમાજમાં ગરીબીમાં ઘટાડો થયો તો કેવું કલ્યાણ કહેવાય? સામૂહિક કલ્યાણ કહેવાય, હે ને? ઓકે, તો કલ્યાણમાં લખ્યું છે આર્થિક પરિસ્થિતિમાં માપી શકાય એવા સુધારા અને ગુણાત્મક પરિવર્તનો સાથે સંબંધ છે. માપી શકાય એવા સુધારા સાથે સંબંધ છે, કારણ કે માપી નહીં શકો તો ખબર કેમ પડશે કલ્યાણ થયું કે ન થયું? એટલે કોઈ પણ આર્થિક પરિસ્થિતિ હોય, તેજી હોય, મંદી હોય, ફુગાવો કાંઈ પણ હોય, ઓકે, તો એને એવા સુધારા સાથે સંબંધ છે જેને તમે માપી શકો છો. અધ્યાત્મ એટલે ધર્મ. ગોરદાદા તમને સમજાવવું પડે અઘરું કહેવાય, હે ભટ્ટ? આ તો તમને ખબર હોય કે અધ્યાત્મ એટલે શું, ધર્મ. હાલો, તો કલ્યાણનો મોટો આધાર શું છે? કોઈ પણ વ્યક્તિનું, કોઈ પણ સમાજનું કલ્યાણ થાય તો એનો સૌથી મોટો આધાર શેના ઉપર છે? આવક વૃદ્ધિ કરતા આવકની વહેંચણી ઉપર, કે તમારા ભાગમાં કેટલા આવે છે, તમે કેટલું કમાવો છો એમ નહીં, તમારા ભાગમાં કેટલા આવે છે. આવકની વહેંચણી થાય ત્યારે તમે કેટલું લ્યો છો, એને કહેવાય એ કલ્યાણ ઉપર બહુ મોટો આધાર રાખે છે. ઓકે, હાલો, સંપત્તિ અને કલ્યાણના સંબંધની આપણે વાત કરીએ તો કલ્યાણ ને આવકની વહેંચણી સાથે સંબંધ છે તો હમણાં આપણે જોઈ ગયા. ઓકે, એની અંદર આપણને એવું કહેવું છે કે વ્યક્તિની સંપત્તિમાં વધારો થાય તો એને કલ્યાણમાં પણ વધારો થાય. વ્યક્તિગત કલ્યાણની વાત કરી છે. મેં કીધું ને કે મારો પગાર વધે મારું કલ્યાણ થાય. ઓબ્વિયસલી મારું એક ઘર હતું મેં બીજું ઘર લીધું તો મારું કલ્યાણ વધ્યું ને, કારણ કે મારી સંપત્તિ વધી. એટલે જ્યારે વ્યક્તિની સંપત્તિ વધે તો વ્યક્તિનું કલ્યાણ થાય જ, શ્યોર ગેરંટી છે. પણ દેશની સંપત્તિ વધે, આખા ભારત દેશની સંપત્તિ વધે અને થોડાક જ લોકોના હાથમાં હોય તો બધા લોકોને કલ્યાણ ન થાય. સાદી ભાષામાં સમજાવું તો કે મુકાભાઈ છે એ બિલિયોનેરમાંથી ટ્રિલિયોનેર બને. મુકાભાઈ શું બને? બિલિયોનેરમાંથી ટ્રિલિયોનેર બને. ઓકે, એટલે અબજપતિમાંથી ખરવોપતિ બને તો એમાં મુકાભાઈનું કલ્યાણ થાય, મારું તમારું કઈ કલ્યાણ થાય નહીં, કારણ કે સંપત્તિ એમના આકાશભાઈ, એ આકાશભાઈના ઘરના, મુકાભાઈના ઘરના, કોકિલાબેન, આ બધું ફેમિલી એમને જ ફાયદો થાય ને, મને તમને શું ફાયદો થાય? કાંઈ નહીં પપ્પુભાઈ. હવે એ સમજી લો, માની લો કે સુરતમાં અમારે મેટ્રોનું કામ ચાલી રહ્યું છે, સુરત અમદાવાદ બુલેટ ટ્રેનનું કામ ચાલી રહ્યું છે, એ થઈ જશે તો દેશની સંપત્તિ વધી કહેવાય? હા કે ના? વધી કહેવાય ને? સંપત્તિ વધી ગઈ કહેવાય સંપત્તિ. હવે દેશની સંપત્તિ વધી ગઈ છે માટે છે એ જે વિસ્તારમાં સંપત્તિ વધી થોડાક લોકોને જ લાભ મળવાનો, એમનું જ કલ્યાણ થવાનું, બાકી બધા દેશના વિસ્તારના લોકોનું શું? કાંઈ નહીં. ઓકે, એટલે જ્યારે પણ દેશની સંપત્તિ વધે છે અને જો એ થોડાક જ લોકોના લાભ એને મળે છે, થોડાક લોકોનું જ કલ્યાણ થાય, બાકી બધા લોકોનું કલ્યાણ થાય નહીં, સામૂહિક કલ્યાણ ન થાય. એ અહીં સમજવા માંગે છે. કલ્યાણનો એક બીજો લોચો છે કે જો કલ્યાણને પ્રજાના સામાજિક અને સાંસ્કૃતિક મૂલ્યો સાથે જોડી દો તો તમે સરળતાથી સમાજના કલ્યાણને માપી શકો નહીં, કારણ કે માણસ સમાજ કેટલો સુધર્યો, સાંસ્કૃતિક વિકાસ લોકોનો કેટલો થયો, લોકો કેટલા ડાયા, કેટલા ઈમાનદાર છે, એ માપવાનું કોઈ માપ નથી. બરાબર, એનું કોઈ માપ નથી. 2 કિલો સુખી થયા, 3 કિલો પ્રામાણિક છે, 400 ગ્રામ ઈમાનદાર છે, 2% આમ છે, એ તમે ન માપી શકો. એટલે જ્યારે તમારે કલ્યાણ, સામાજિક મૂલ્યો, સામાજિક મૂલ્ય એટલે સંપ, સહકાર, બરાબર ને, પછી સત્ય, અહિંસા, ચોરી ન કરવી, હે ને, આ ભ્રષ્ટાચાર આ ન કરવો, આ બધા સામાજિક અને સાંસ્કૃતિક મૂલ્યો કહેવાય આ બધા. ઓકે, તો એને જ્યારે કલ્યાણ દ્વારા માપો તો એ પોસિબલ નથી, હે ને, અઘરું પડી જાય. ઓકે, હાલો, તો આટલી વસ્તુ એમાં ધ્યાન રાખવાની છે. હવે ત્યાર પછી આપણે જોઈ લે ઉત્પાદનના સાધનો કેટલા છે? 4. તો ઉત્પાદનના સાધનની વ્યાખ્યા શું છે? ઉપયોગિતા ગુણનું સર્જન કરવાની પ્રક્રિયા, અને શું કહેવાય? ઉત્પાદન. ઉપયોગિતા એટલે વસ્તુને તમે ઉપયોગી બનાવવા માટે જે પણ કાંઈ કામ કરો છો એને તમે ઉત્પાદન કહી શકો છો. ફોર એક્ઝામ્પલ, લાકડામાં ખુરશી બનાવો તો લાકડામાં ઉપયોગિતાનો ગુણ નહોતો પણ ખુરશીમાં હતો,
એટલે લાકડામાંથી તમે કાંઈક એવી પ્રોસેસ કરી જેના કારણે ખુરશી બની. ખુરશી માણસને જરૂરિયાત સંતોષવાનો ગુણ પ્રદાન કરે છે, માટે તમે કંઈક ઉત્પાદન કર્યું એમ કહેવાય. અને જેટલા સાધનો ઉત્પાદનની પ્રક્રિયામાં મદદરૂપ થાય એને શું કહેવાય? ઉત્પાદનના સાધનો. કેટલા છે? તો કે 4 આપણને ખબર જ છે, પણ એક હતા માર્શલ દાદા. આમ લખ્યું છે કે ઉત્પાદનના 4 સાધનો છે, જમીન, મૂડી, શ્રમ, નિયોજક. પણ માર્શલ દાદા કે ના રે ના, 2 જ સાધનો છે. કયા કયા? કુદરત ને માણસ. માર્શલ દાદા કે નહીં, હમ નહીં સુધરેંગે. એ કે 2 જ સાધન છે, કુદરત ને માણસ. કાંઈ વાંધો નહીં, આપણે 4 ભણવાના. જમીનની આપણે વ્યાખ્યા જોઈ લે કે સામાન્ય જમીન એટલે હું ઉપરની સપાટી. પણ ના, માર્શલ દાદા કે ઉપરની સપાટી ભૂલી જાઓ. આ વ્યાખ્યા સાચી છે, ના મારી પાસે વ્યાખ્યા પાકી કરવાની. કઈ? કે મનુષ્યને ઉત્પાદનમાં મદદરૂપ થતા કુદરતી પરિબળો એને શું કહેવાય? જમીન. એટલે કે હવા, પાણી, સૂર્યપ્રકાશ, આબોહવા, ખનિજ, ખાણ, પર્વત, નદી, જંગલો, ગરમી, જમીન, આ બધા કુદરતી પરિબળો છે જેને કોઈને કોઈ ઉદ્યોગ પોતાના ઉત્પાદન માટે ધ્યાનમાં લે છે, વપરાશમાં લે છે. એટલે દાખલા તરીકે હું હવાને વપરાશમાં લઈને મારું વસ્તુ સેવાનું ઉત્પાદન કરું તો હું જમીન ઉપયોગમાં લઉં છું એમ કહેવાય. ઓકે, એટલે માણસને જેટલા પણ કુદરતી પરિબળો મદદરૂપ થતા હોય ઉત્પાદનમાં એ બધું જમીન છે. હે ને? જમીનના લક્ષણો જોઈ લો. કુદરતી બક્ષિસ એટલે ભગવાને આપેલી છે, આપણે બનાવી નથી. જમીનનો કુલ પુરવઠો એટલે જમીન વધતી નથી ને ઘટતી નથી. જમીન ઉંમર નથી, બરાબર. જમીન કાંઈ છોડ નથી, જમીન વધ્યા કરે. જો પૃથ્વી મોટી ન થતી જતી હોય, પૃથ્વી જન્મીને ત્યારની એવડી જ છે. ઓકે, જમીનનો પુરવઠો સ્થિર છે. અચ્છા, જમીન અગતિશીલ છે. અગતિશીલ ઇટ મીન્સ કે એને ફેરવી શકાય નહીં. જમીનને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય નહીં. સાપુતારા ફરવા ગયા તમે તમારું ઘર હાલો લઈને ન જઈ શકો. એ શક્તિ એકમાત્ર હનુમાન દાદાના છે, બરાબર. બાકી બધા છે આપણે રહીને જોવાનું હનુમાન દાદાને. ઓહો હો, જો ગયા. હે ને? એટલે એ જમીનને ફેરવી, અગતિશીલ મતલબ ફેરવી શકાય નહીં. નંબર 4, તેની ફળદ્રુપતા એટલે અલગ અલગ જમીનની ફળદ્રુપતા અલગ અલગ હોય. વિશ્વના બધા દેશોમાં એક સરખા પ્રકારની જમીન નથી. ક્યાંક રેતાળ જમીન, ક્યાંક ગોરાડું, ક્યાંક કાંપવાળી, ક્યાંક કાળી જમીન છે, ક્યાંક બરાબર કહેવાની પૂરની જમીન છે ને. હે ને? સુંદરવનમાં જમીનો અલગ અલગ પ્રકારની છે. બહુ બધી ખડકાળ જમીન છે ને, બહુ બધી જમીન ઢાળવાળી જમીન છે ને, ઢોળાવવાળી જમીન છે ને. બધા પ્રકારની જમીનમાં એક સરખો પાક નથી હોતો. ઢાળવાળી જમીનમાં ચા કોફી ઉગે છે, કાળી જમીન છે કપાસ ઉગે છે. હે ને? એટલે અલગ અલગ બધા પાક હોય છે. અને 5મું છે કે જમીનનો ઉપયોગ કરે તો જમીનના માલિકને જે વળતર ચૂકવવામાં આવે શું કહેવાય છે? ભાડું. શું કહેવામાં આવે છે? ભાડું. ઓકે, હાલો, જમીનની વાત કરી ત્યાર પછી આપણે વાત કરી લઈએ શ્રમની. તો અન્ય વ્યક્તિની દેખરેખ હેઠળ વળતરની અપેક્ષા સાથે જે તમે માનસિક અને શારીરિક કાર્ય કરો એને શું કહેવાય? શ્રમ કહેવાય. અને શ્રમ કરનાર વ્યક્તિને શું કહેવાય? શ્રમિક. તો આપણે બેઝિકલી વાત શ્રમિકની કરવાના છીએ કે જે માણસ કામ કરે છે. એના 6 લક્ષણો છે. પેલું છે શ્રમ અને શ્રમિક બે કેવાય? અવિભાજ્ય, મતલબ છૂટા ન પાડી શકાય. કામ અને કામ કરનાર વ્યક્તિ બે અલગ નથી. કામ કરનારો વ્યક્તિ કામ કરે ત્યારે કામ થાય ને. હું અત્યારે ભણાવું છું તો તમને અવાજ આવે છે, હું આમ બોલતો બંધ થઈ જાઉં તો અવાજ આવ્યા કરે? ન આવે ને. એટલે કામ અને કામ કરનાર શ્રમિક બે જોડાયેલા છે, પરસ્પર અનિવાર્યપણે જોડાયેલા છે. કામ કરતો વ્યક્તિ કામ ન કરે તો ન થાય. એટલે અવિભાજ્ય એટલે શું? છૂટા ન પાડી શકાય એવા. બીજું, શ્રમ નાશવંત છે, એનો સંગ્રહ પોસિબલ નથી. હું અત્યારે ઉત્સાહમાં આવું ને 20 કલાક ભણાયેલો ને પછી એમ કહું ભાઈ હવે કાલથી મારે જરૂર નહીં પડે. કેમ? તો કે એક કલાક, કાલ તો મેં 20 કલાક ભણાવ્યું ને 1 કલાક લઈને મૂકી દેશે, હાલે ન ભેગું થાય. એટલે શ્રમનો સંગ્રહ પોસિબલ નથી, નાશવંત છે. ભણાવું એટલું ટાઈમ હાલે પછી બંધ થઈ જાય. બીજું કે શ્રમની ગતિશીલતાને 2 કારણો મોટા ભાગે અસર કરે છે, સામાજિક અને માનસિક કારણો. ગતિશીલતાને અસર કરે એટલે શું? તો સામાજિક માનસિક કારણો એટલે શું કે ભાઈ શ્રમિકને જ્યારે કામ કરવા માટે એક સ્થળેથી બીજા સ્થળે, એક રાજ્યમાં બીજા રાજ્યમાં, એક ગામમાં બીજા ગામમાં, એક શહેરમાં બીજા શહેરમાં, એક દેશમાં બીજા દેશમાં જ્યારે જવું છે કામ કરવા માટે શ્રમિકને, તો એને ઘણું બધું નડે. સામાજિક પરિબળો નડે ને માનસિક એમ નડે કે ત્યાં મને નહીં ફાવ્યું તો, ત્યાં બરાબર ગુંડાખોરી વધારે છે તો, ત્યાં મને નોકરીમાં ન ફાવ્યું, ન મજા આવી તો, વગેરે વગેરે, ત્યાં ખાવાની મજા ન આવી તો. આ માનસિક હોય, મગજથી પોતે બીવે. ઓકે. બીજું સામાજિક શું નડે? મમ્મી એમ કે ને ઓલો માલો દીકો માલી નજલથી દૂલ થાય છે, મને નહીં ખાવાનું ભાવે તાલા વાદલ, ગલે બેતવા કોના ગલે દાતું, અને શાકભાજી લેવા મને ગાડીની પાછળ બેહાડીને કોણ લઈ જશે? ઓલો માલો દીકો, એમ કરીને ઈ નો જવા દે. એ છે ને સંબંધો નડે, સામાજિક. એટલે સામાજિક અને માનસિક 2 કારણો છે જે શ્રમિકને એક જગ્યાએ બીજી જગ્યાએ જતા કાં તો અટકાવે અને કાં તો પ્રોત્સાહિત કરે, 2 કરી શકે. શ્રમિકની કામ કરવાની ક્ષમતા કેવી હોય છે? અલગ અલગ, જુદી જુદી. બધા શ્રમિકો એક સરખું કામ કરે નહીં. 5 આંગળીઓ અલગ અલગ છે, બધા શ્રમિકો એક સરખું કામ ન કરે.
અચ્છા, કોઈ પણ દેશમાં શ્રમિકો કેટલા હશે, વધારે હશે કે ઓછા, એનો આધાર શેના ઉપર, વસ્તી ઉપર છે. દેશની વસ્તી વધારે, શ્રમિકો વધુ, દેશની વસ્તી ઓછી, શ્રમિકો ઓછા, સીધું સિમ્પલ. અને નંબર 6, શ્રમને ચૂકવાતા વળતરને શું કહેવાય? વેતન. શ્રમિકો ને તમે કામે રાખો ને વળતર તરીકે શું દેવું પડે? વેતન. વેતન વેતન. 4 પછી નંબર 3, સોરી માફ કરજો, મૂડી. મૂડીની આપણને વાત કરી છે ખાસ કે આધુનિક ઉત્પાદન પ્રક્રિયામાં બહુ અગત્યનું સાધન છે મૂડી, હે ને? અને મૂડીનો વિશેષતા એ છે કે મૂડી કેવું સાધન છે? માનવ સર્જિત સાધન છે. મૂડીની વ્યાખ્યા આપી છે કે મૂડી એટલે એવી ભૌતિક વસ્તુઓ જે ઉત્પાદનમાં મદદ થાય છે. અને ભૌતિક સાથે કહેવાનો મતલબ એ છે કે માનવ સર્જિત છે, માણસે બનાવેલી. નાણાં પણ આમાં આવી ગયા. જો મૂડી એટલે ખાલી રૂપિયા નહીં સમજતા, બરાબર? મૂડી એટલે યંત્રો, સાધનો, વાહનો, એ પણ આમાં બધું આવી ગયું, બરાબર? તમે ધંધામાં કમ્પ્યુટર લાવ્યો હોય ધંધો શરૂ કરવા માટે, એને મૂડી જ કહેવાય. દરજી હોય પેલો હંચો ને કાતર રાખે તો એના માટે મૂડી કહેવાય. સમજણ પડી? મારા માટે આ માઇક શું કહેવાય? મૂડી કહેવાય. કારણ કે એના વગર મારું ઉત્પાદન નહીં થાય, મારું કામ નહીં થાય, હે ને? તો મૂડીને ઉત્પાદનનું ઉત્પાદિત સાધન માનવામાં આવે છે, કારણ કે મૂડી એવી વસ્તુ છે જેના દ્વારા જેનું ઉત્પાદન થયું છે અને એ અન્ય વસ્તુનું, બરાબર? મૂડી એવી વસ્તુ છે કે જેનું ખુદનું ઉત્પાદન થયું છે, જે અન્ય વસ્તુને ઉત્પાદન કરવામાં મદદરૂપ થશે, હે ને? એ એક બહુ મોટો ફાયદો છે. અચ્છા, લક્ષણોની વાત કરીએ તો મૂડીના 4 જેટલા લક્ષણો છે. તો પહેલું લક્ષણ જ એ છે, કયું છે? મૂડી કેવું છે? ઉત્પાદનનું માનવ સર્જિત, માણસોએ બનાવેલું છે, કુદરતી નથી. મોટા મોટો ફાયદો, સૌથી વધારે ગતિશીલ, એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂડીને લઈ જાવી છે, ઇઝીલી મૂવેબલ છે, ઇઝીલી પ્રોટેક્ટ, બરાબર ને? ફેરવી શકો છો, ટ્રાન્સફરેબલ છે. અચ્છા, અછત ધરાવતું સાધન છે. બધા પાસે સરખા પ્રમાણમાં મૂડી હોતી નથી. બનાવવી પડે, ઊભી કરવી પડે, મેળવવી પડે, ભેગી કરવી પડે, કમાવી પડે. બધા પાસે નથી હોતી. કોકની પાસે હોય, કોકની પાસે ઓછી હોય. અને નંબર 4, મૂડીનું વળતર શું હોય? વ્યાજ. મૂડીના માલિક પાસેથી ઓછીની મૂડી વાપરવા માટે લ્યો તો બદલામાં શું ચૂકવવું પડે? વ્યાજ ચૂકવવું પડે. ઓકે, લાસ્ટ બટ નોટ લીસ્ટ, નિયોજક. તો નિયોજકની જરાક આપણે વાત કરી લઈએ તો ઉત્પાદનના સાધનોનું સંયોજન કરનાર વ્યક્તિ, એને શું કહેવાય? નિયોજક કહેવાય. હવે ધંધામાં વ્યવસ્થાપક, એડમિનિસ્ટ્રેટર અને નિયોજક, આ બંને વચ્ચે ડિફરન્સ છે. વ્યવસ્થાપક શું છે કે વેતન પ્રાપ્ત કર્મચારી, વ્યવસ્થાપકને પગાર મળે છે કામ કરવાનો. ઓકે, અને સાધનોની વ્યવસ્થા ગોઠવી દે, કોને હું કામ કરવું એ વહેંચી દે. સીઓ યુ કેન સે યસ. પણ નિયોજક છે, એ નિયોજક છે સ્વતંત્રપણે જોખમ ઉઠાવે, હાયર લેવલના નિર્ણયો નિયોજક લે. એ નિયોજકને વેતન મળે નહીં, નિયોજકને વધેલો નફો મળે. જ્યારે આ જે વ્યવસ્થાપક છે એને તો વેતન મળે. ઓકે, મેનેજિંગ ડિરેક્ટર કે મેનેજર કે સીઈઓ, તમે વ્યવસ્થાપક માટે શબ્દ વાપરી શકો. નિયોજકની વિશેષતા શું છે? ઉત્પાદનના 3 સાધનોને નિશ્ચિત વળતર આપે છે, પણ એનું જ વળતર નિશ્ચિત નથી. એને જે નફો મળે છે એ નફાના કઈ ઠેકાણા હોતા નથી, પણ એ કામ શું કરે છે? જમીન, મૂડી અને શ્રમ, એ ત્રણેયનું સંયોજન કરે અને પછી એક સફળ ધંધો ચલાવવાનો પ્રયત્ન કરે છે. ઓકે, લક્ષણોની વાત કરીએ નંબર 1, તો એ શું કરે છે? આર્થિક નિર્ણયો કરે છે. આર્થિક નિર્ણય એટલે કેવા? કિંમતના, ખર્ચના, ઉત્પાદનના, વેચાણના, આ બધાને લગતા એને આર્થિક નિર્ણયો કહેવાય. એ કરે છે ઓલરેડી. જોખમ ઉઠાવે છે શેનું? કે ભવિષ્યમાં શું થશે, શું નહીં થાય, કાંઈ ઠેકાણા નથી. એટલે અત્યારથી જ એવું કામ કરે છે જેથી ભવિષ્યમાં જોખમનો સામનો ન કરવો પડે. ઇનકેસ કદાચ જોખમનો સામનો કરવો પડે તો એ જોખમનો સામનો કરવા તૈયાર હોય કે ભાઈ આપણે આ વસ્તુ બનાવીને બહાર પાડી માર્કેટમાં, કોઈએ ન લીધી તો એ કરે સામનો અને પછી એવી રીતે પોતાનો સરસ મજાનો ધંધો ચલાવે. હાલો, ત્યાર પછી નિયોજન શક્તિ શું છે? ગુણ. એટલે હું એ કોઈ જન્મ્યું હોય ત્યાંથી સિક્કો મારીને ન આવે કે આ નિયોજક છે. કોઈ વ્યક્તિમાં જન્મજાત હોય, ધીરુભાઈ અંબાણી ફોર એક્ઝામ્પલ, રતન ટાટા ફોર એક્ઝામ્પલ, અને કોઈનામાં તમે અભ્યાસ કરીને, શિક્ષણ આપીને, તાલીમ આપીને વિકસાવી શકો. મુકેશભાઈ અંબાણી ફોર એક્ઝામ્પલ. ઓકે, નાનપણથી જન્મ્યા ભલે ધીરુભાઈ અંબાણીના કુટુંબમાં, પણ એ ગયા ભણવા લંડનમાં, બરાબર? મેનેજમેન્ટમાં એમણે MBA કર્યું અને પછી આવ્યા છે પાછા. એટલે ઓક્સફર્ડ ને એ બધી સરસ સરસ, સ્ટેનફોર્ડ ને બધી યુનિવર્સિટીમાં ભણીને આવ્યા છે ભારત. એટલે નિયોજન કરવાની શક્તિ છે, શું છે? ગુણ છે, ક્વોલિટી છે આપણામાં. ન હોય તો વિકસાવી શકો. ઓકે, હોય તો બહુ સારી વાત છે. નિયોજકને મળતા વળતરને શું કહેવાય? નફો. ઓકે, નિયોજક છે એને તમે ધંધામાં રાખો, અથવા નિયોજક હોય ધંધામાંથી શું લઈ જાય? નફો લઈ જાય. ઓકે, આ 4 વળતર થઈ ગયા, 4 સાધનો થઈ ગયા. અચ્છા, વ્યાપાર ચક્રની વાત કરી લઈએ તો વ્યાપાર ચક્રમાં આપણને ખબર છે કે અસમતોલ એટલે વારંવાર ઊંચું નીચું, આગળ પાછળ, ઉપર નીચે, વધારે ઓછું થતું હોય છે. તો એ પરિવર્તનો છે ને આર્થિક પરિવર્તનો કહેવાય. 4 પ્રકારના આર્થિક પરિવર્તનો છે. ફટાફટ મને કહો તો હું ભણાવું એ પહેલા. કયા કયા 4 પરિવર્તનોની હું વાત કરવાનો છું? હા, ભટ્ટ જો બાપુ.
એટલે જ મેં તમને પૂછ્યું તમે બાફી શકો એટલા માટે. અને પછી હું એનો વઘાર કરી અને શાક બનાવીને ખાઈ દઉં. બાફું બાફું બાફું. અભિષેકે બાફ્યું, હેતલે બાફ્યું, પ્રણવે બાફ્યું, ચંદ્રિકાએ બાફ્યું, ઓહો નિધિએ બાફ્યું, પ્રણવે ફરીવાર બાફ્યું, ભટ્ટ દ્રષ્ટિએ ન બાફ્યું. તો ભાઈઓ બહેનો સમજી લ્યો. હવે ચક્રા બરાબર ફરીવાર કહી દઉં. શું શબ્દ છે? આર્થિક પરિવર્તનો. બરાબર ને? આર્થિક તબક્કા નહીં, વ્યાપાર ચક્રના તબક્કાની વાત નથી કરી. તબક્કા એ તેજી ઓટ મંદી સુધારણા આવે. આદિત્ય તબક્કા પૂછે ને તબક્કા, ત્યારે તેજી ઓટ મંદી સુધારણા. અહીંયા લખ્યું છે વ્યાપાર ચક્રમાં આવતા ચક્રાકાર પરિવર્તનો. તો પરિવર્તનો કયા ચાર? તો સૌથી પહેલું છે આકસ્મિક આર્થિક પરિવર્તન. તો અકસ્માતે અણધાર્યા મતલબ અચાનક જે પરિવર્તન આવે, આકસ્મિક આર્થિક પરિવર્તન કહેવાય. વાવાઝોડું, પૂર, દુષ્કાળ અને અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, આ બધા આકસ્મિક પરિવર્તનો કહી શકો. આના ઉપર કોઈ ધંધાનો કાબુ હોતો નથી અને અમુક વિસ્તાર પૂરતા જ આવે છે. અને એ વિસ્તાર પૂરતી અસર છે સારી કે ખરાબ થાય. મોસ્ટ ઓફ ખરાબ જ અસરો થાય છે. આની કઈ સારી અસર થાય ભાઈ? કાંઈ ન થાય. અને પૂરું થઈ ગયું બધું તમે જોઈ શકો છો. હાલો નંબર 2 મોસમી આર્થિક પરિવર્તન. તો મોસમી આર્થિક પરિવર્તન એટલે શું? અર્થતંત્ર મોસમ ઋતુ આધારિત પરિવર્તન આવતા હોય એ બધાને મોસમી આર્થિક પરિવર્તન કહી શકાય. કે શિયાળામાં ઉનાળો આવ્યો બરાબર ને, તો ગરમ કપડાની માંગ ઘટે અને સુતરાઉ કાપડની માંગ વધે. ચોમાસામાં રેઇનકોટ અને છત્રીની માંગ વધે. તો એને આ બધા પરિવર્તન કહેવાય મોસમી, કે મોસમમાં ફેરફાર થયો એના કારણે પરિવર્તન આવ્યું. ઓકે, તો એને અને આ દર વર્ષે ચાલ્યા કરે છે. ગરમ કપડાની માંગ દર વર્ષે શિયાળામાં વધે છે, સુતરાઉ કપડાની માંગ દર વર્ષે ઉનાળામાં વધે છે, આઈસ્ક્રીમની માંગ દર વર્ષે ઉનાળામાં વધે છે. હે ને? તો એ મોસમી આર્થિક પરિવર્તન તમે એને કહી શકો છો. ઓકે, હાલો ત્યાર પછી નંબર 3 દીર્ઘકાલીન આર્થિક પરિવર્તન. દીર્ઘ એટલે લાંબુ અને કાલીન એટલે સમયગાળો. તો જે પરિવર્તનો લાંબા સમયગાળાના હોય એને આર્થિક પરિવર્તનો કહી શકો. જો ઉદાહરણ અહીં આપ્યું છે, અર્થતંત્રમાં કોઈ ચોક્કસ દિશામાં લાંબા સમય સુધી પરિવર્તનની પ્રક્રિયા ચાલે એને શું કહેવાય? મતલબ રાતોરાત પરિવર્તન ન આવે, એક મહિનો આવે, લાંબા ગાળે 40-50 વર્ષો સુધી જે પરિવર્તનની પ્રોસેસ ચાલે. દાખલા કે ભારતમાં વિકાસ થઈ રહ્યો છે, ભારતમાં સાક્ષરતા દરમાં વધારો થઈ રહ્યો છે, ભારતમાં ગરીબી ઘટી રહી છે અને ભારતમાં બેકારી ઘટી રહી છે ભાઈઓ બહેનો, તો આને દીર્ઘકાલીન પરિવર્તન કહેવાય. કે ભાઈ ચાલે છે કોઈ ચોક્કસ દિશામાં, વધે છે તો વધે છે અને ઘટે છે તો ઘટે છે. એને લાંબા ગાળા સુધી ચાલે, રાતોરાત ન આવે. આપણે મોટા થઈ દીર્ઘકાલીન પરિવર્તન કહેવાય. બરાબર, જન્મી એમ તરત બીજા દિવસે મોટા નથી થઈ ગયા 11માં ભણવા માંડે. હે ને? જો આ એક ઉદાહરણ છે. આને કેવું પરિવર્તન કહેવાય? દીર્ઘકાલીન આર્થિક પરિવર્તન. ઓકે, આ વસ્તી છે, વસ્તીમાં થયેલો વધારો કેવું પરિવર્તન કહેવાય? દીર્ઘકાલીન. હે ને? હાલો, અને છેલ્લું ચોથું પરિવર્તન છે ચક્રવત આર્થિક અને ચક્રાકાર આર્થિક પરિવર્તન પણ ઘણીવાર બોલવામાં આવે છે. કે ભાઈ બે પ્રકારના પરિવર્તનો વારંવાર થાય, ઉર્ધ્વગામી અને અધોગામી. ઉર્ધ્વગામી એટલે સારું, જેને આપણે તેજી કહીએ છીએ. અધોગામી એટલે ખરાબ, જેને આપણે મંદી કહીએ છીએ. ઓકે, તો બે પ્રકારના પરિવર્તનો છે. તો આ બે પરિવર્તનોના કારણે જે પરિવર્તન અર્થતંત્રમાં આવે ને ચક્રાકાર પરિવર્તન વારાફરતી હોય, કે પહેલા તેજી આવે પછી મંદી આવે પછી તેજી આવે પછી મંદી આવે છે, તો એ ચક્રાકાર આર્થિક પરિવર્તનો કહેવાય. અને આ પરિવર્તનોના ઠેકાણે નથી હોતા. બરાબર, ક્યારે આવે ને ક્યારે ન આવે ઠેકાણું નથી હોતું, પણ એ નક્કી હોય છે કે તેજી આવી તો એને પછી મંદી આવશે અને મંદી આવી તો એને પછી તેજી આવશે. એક ફિક્સ હોય, ગેરંટી હોય. ઓળખી શકો તમે કે માર્કેટમાં અત્યારે મંદી ચાલી રહી છે, તેજી ચાલી રહી છે, ખબર પડી જાય તમને. ઓકે, તો 4 થઈ ગયા. હાલો હવે વાત કરીએ વ્યાપાર ચક્રના તબક્કાઓની. પણ એના પહેલા વ્યાપાર ચક્ર કોને કહેવાય? તો હોટ્રે અને હેબરલર નામના બે નિષ્ણાતોએ આપણને વ્યાખ્યા આપી છે. હેબરલર નામના ભાઈ છે, એમણે કીધું છે કે અર્થતંત્રમાં વારાફરતી આવતા સારા અને ખરાબ પરિવર્તનો એને શું કહેવાય? વ્યાપાર ચક્ર કહેવાય. હે ને? અને હોટ્રે નામના ભાઈ છે, એનો ફોટો અવેલેબલ નથી, પણ હોટ્રે નામના ભાઈએ કીધું કે વ્યાપારના સારા અને ખરાબ તબક્કાઓ. તો જો આમણે પરિવર્તન શબ્દ વાપર્યો, આમણે તબક્કા શબ્દ વાપર્યો, બાકી બધું છે સેમ. તો એ વ્યાપાર ચક્ર છે. તેજી ઓટ મંદી સુધારણા, યસ, જોઈ લો આ 4. ઓકે, એના લક્ષણો જોઈ લો કે વ્યાપાર ચક્રનું પહેલું લક્ષણ શું છે? આર્થિક ઉથલ પાથલ થાય. ઉથલ પાથલનો શું મતલબ થાય? મોટા પાયે પરિવર્તન. ઓકે, બીજું, અર્થતંત્રમાં સારા અને ખરાબ એવા બે તબક્કા જોવા મળે. સારો તબક્કો તેજી, ખરાબ તબક્કો મંદી. એમ તમે સમજી, મેઇન મુખ્ય બે. આમ તો 4 છે પણ મુખ્ય બે. પછી અર્થતંત્રમાં આ બધા પરિવર્તન આવે, પરિવર્તનનું રીઝન શું? માંગમાં પરિવર્તન આવે ને એટલે માંગ વધે તેજી આવે, ને માંગ ઘટે તો મંદી આવે. સિમ્પલ. આ બધી હળી કરનાર મેઇન કોણ? માંગ છે. માંગના કારણે આ તેજી ઓટ મંદી સુધારણા આવે છે. એ મેઇન વસ્તુ ધ્યાનમાં લેવાની. નંબર 4
કે આજે તેજી ઓટ મંદી સુધારણા આવે એ સરખા સમયે આવે નહીં. 2 મહિના તેજી 2 મહિના ઓટ એવું ફિક્સ હોય ન હોય. એ બરાબર એવું હાલે 5 વર્ષ તેજી રહે 2 મહિના મંદી રહે વળી પાછી તેજી હાલે 5 વર્ષ મંદી રહે 2 મહિના તેજી રહે 4 મહિના તેજી રહે એવું ફિક્સ નથી હોતું. ગમે ત્યારે ગમી આવે ભાઈ. ઓકે, પણ એક પછી બીજું કયું આવશે તેમ કહી શકો હે ને. હાલો જોઈ લઈએ આપણે. તો મેં આવી રીતે ચક્ર રાખ્યું છે. એનું કારણ શું છે કે આમાં તમને ન ખબર પડે કે પહેલું કયું ને છેલ્લું કયું ખબર પડે નહીં હે ને. અને છતાંય સરળતા માટે આપણે શરૂઆત સારા તબક્કે જ કરશું. તેજીનો તબક્કો સારામાં સારો તબક્કો કહેવાય 4માંથી. આપણે એટલા માટે એટલે નંબર 1 ભલે છે પણ આપણે સાયકલમાં એને નંબર ન પાડી શકાય કારણ કે ચાલ્યા જ કરતું હોય છે. તેજીમાં શું હોય કે વ્યાપાર પ્રવૃત્તિ બહુ સારામાં સારી હોય. ઓકે, બધું ઊંચું ઊંચું હોય. વપરાશ વધુ, માંગ વધુ, વેચાણ વધુ, ઉત્પાદન વધુ, નફો વધુ, રોજગારી વધુ, મૂડીરોકાણ વધુ, બધું બહુ સારું સારું હોય હે ને. આમ ગોળના ગાડા હોય, વેપારીઓનો નફો સારામાં સારો થતો હોય, મૂડીરોકાણ બેસ્ટમાં બેસ્ટ થતું હોય, ગ્રાહકો વપરાશ વધારે કરતા હોય ને ગ્રાહકો માંગે વધારે કરતા હોય, એવું સરસ મજાનું કામકાજ હોય. ઓકે, બીજું છે ઓટ. એટલે તેજી જે હતી સારું સારું એમાં થોડોક અમથો શું થાય ઘટાડો કે વેપારી નફો થતો તો તેજીમાં હજી વધારે નફો મેળવવા માટે એ લોકો શું કરે વધારે મૂડીરોકાણ ધંધામાં કરે, યંત્રો લાવે ને કર્મચારી વધારે ને ખર્ચા કરે. બરાબર. હવે એના કારણે પરિણામ શું આવે કે યંત્રો લાવે તો યંત્રોની માંગ વધી, સાધનોની માંગ વધી. એના કારણે સાધનોની માંગ વધે તો માંગ વધતા કિંમતમાં શું થાય વધારો, કારણ કે એટલા બધા સાધન હોય નહીં હે ને. રાતોરાત તો ક્યાં જ કાઢવા. એટલે સાધનની કિંમત વધે, ઉત્પાદનના સાધનો મોંઘા થાય, ઉત્પાદનના સાધનો મોંઘા થાય તો ઉત્પાદન ખર્ચ વધે અને એના કારણે વેપારીનો નફો ઘટે. લાલચ બુરી બલા યુ નો. તો તમારે વધારે નફો લેવો તો એટલે વધારે પૈસા રોક્યા અને વધારે સાધનો ખરીદ્યા પણ એ મોંઘા નીકળ્યા તો ઉત્પાદનનો ખર્ચ વધી ગયો, ઉત્પાદન ખર્ચ વધ્યો એટલે નફો ઘટી ગયો. બીજી બાજુ સામે શું થાય કે લોકો વપરાશમાં શું કરે થોડોક ઘટાડો, વપરાશમાં ઘટાડો કરે એના કારણે માંગ ધીમી પડે અને એના કારણે નવું મૂડીરોકાણ થાય નહીં. એટલે ઇન્સ્યોરન્સ સાદી ભાષામાં જે ઊંચું હતું થોડુંક નીચે આવે. ઓટમાં ખતરનાક તબક્કો ત્યાર પછી આવી રહ્યો છે ભાઈઓ બહેનો. અર્થતંત્રને માંદું પાડી દે એને કહેવાય મંદી, રિસેશન એવું ઇંગ્લિશમાં એને કહેવાય છે. શું કહેવાય છે? રિસેશન. ઓકે, અને ક્યારે એવું થાય તો કે માંગમાં ઘટાડો થઈ જાય, ગ્રાહકો માંગ હાવ ઝીરો કરી દે. તો માંગ ઘટે એના કારણે પુરવઠો પડ્યો રહે દુકાનમાં. છત ઊભી થાય એટલે શું? દુકાનમાં પુરવઠો વેચાયા વગરનો પડ્યો રહે. બરાબર, પુરવઠો પડ્યો રહે ને પુરવઠો વધે અને સામે પક્ષે વેપારીને એવું લાગે ખાલો દુકાનમાં તો આટલો બધો માલ પડ્યો છે, કોઈ લેવા નહીં થાવતું, એટલે એ શું કરે કિંમતમાં ઘટાડો કરવો જ પડે ને, કારણ કે કોઈ લેવા નહીં થાવતું. એટલે એને વેચાણ ટકાવી રાખવા માટે પ્રાઇસ ઘટાડવી પડે. તોય કોઈ ન લેવાનું તોય પ્રાઇસ ઘટાડે. પ્રાઇસ ઘટાડે એટલે સીધી અસર ક્યાં થાય? પ્રોફિટ ઉપર. નફો ઘટે અને પરિણામ એ આવે કે મૂડીરોકાણ અને રોજગારીમાં શું થાય? ઘટાડો થાય હે ને. નફો ઘટે એટલે વેપારી કંઈ આગળ ધંધાનો વિકાસ કરવા રાજી ન થાય. એને એમ થાય કે આપણો નફો ઘટે છે, આમાં કરો મૂડીરોકાણ ઘટાડો, રોજગારી ઘટાડો. તે વસ્તુ છે. અર્થતંત્રમાં વધુ ભાવ ઘટે એવી આશાએ માંગ અટકી જાય અને આ પરિસ્થિતિ શું કહેવાય? મંદીની. ઓકે, વેપારી છે શું કરે? વેપારી કર્મચારીને છૂટા કરી દે, દુકાન છે એ અડધો દિવસ ખુલ્લી રાખે, માણસો એને કાઢી નાખે, બની જ જરૂર, અત્યારે વસ્તુ વેચેતી નથી, મારે શું દુકાન ખોલીની જરૂર છે, એટલે બધું સ્ટોપ કરી દે. ઓકે, એના કારણે મૂડીરોકાણ ન થાય, રોજગારી ઝીરો, આવક ઝીરો, બધું માંગે ઝીરો, બધું ઝીરો. ઓકે, આ પરિસ્થિતિને મંદીને કહેવાય. અને આ પરિસ્થિતિ ખતરનાક કેવી ખબર? લોકોની પાસે પૈસા છે ખરીદવાના પણ એ લોકો ન ખરીદી કરે. કેમ ખરીદી નથી કરતા? પૈસા છે તો કેમ નથી ખરીદી કરતા? કારણ કે ભાવ ઘટે છે ને, એટલે ગ્રાહકો એ લાલચમાં હોય, જો ઘટ્યા હજી ઘટશે એમ વાટે બેઠા હોય કે આપણા લેવલના ક્યારે આવે ત્યારે આપણે લેવા નીકળવું. લોકોની પાસે ખરીદ શક્તિ છે, નાણાં છે, પણ હજી વધારે ભાવ ઘટવાની આશા એ લોકો માંગ કરતા નથી અને એના કારણે વેચાણ નથી થતું. વેચાણના કારણે વેપારી નવું કંઈ મૂડીરોકાણ કરતા નથી, ધંધામાં કંઈ નવા ચાળા કરતા નથી, કર્મચારીઓને રોજગારી નથી મળતી અને બધે ખરાબ છે. ઓકે, હા, આમાંથી લોકો લેતા થાય અને તો કંઈક હોય તો પોસિબલ છે, બાકી કાંઈ આમાં સોલ્યુશન પોસિબલ નથી. હાલો નંબર 4 ત્યાર પછી છે સુધારણા. તો અર્થતંત્રમાં વ્યાપક નિરાશામાંથી આપમેળે ખરીદી વાળું વાતાવરણ સર્જાય. હળવે પછી થાકે ને ગ્રાહકો, વાટ જોઈને કેટલી થાકે, હજી ઘટશે. પછી કોઈ તો એવું વિચારે કે હવે બહુ ઘટ્યા, હવે વધવાનું શરૂ થાય ને પહેલા છાનામાના લેવા માંડો. એટલે હળવે થોડીક આ કુદરતી હોય. કુદરતી લોકોનો સ્વભાવ છે. વાટ કેટલીક જોવો તમે, 1-2 વર્ષ વાટ થોડી જોવે, પછી તો તમારી જરૂરિયાત હોય. એટલે આપમેળે ધીમે ખરીદી વાળું વાતાવરણ ઊભું થાય. ખરીદી વાળું વાતાવરણ ઊભું થાય એટલે માંગ વધે,
માંગ વધતા વેપારીઓને એવું લાગે કે જો માંગ વધી માર્કેટમાં, ગ્રાહકો માંડ્યા આવવા, એટલે વેપારીઓને નફાની આશા જાગે. નફાના આશા જાગે એટલે વેપારીઓ શું કરે, જે ઉત્પાદનના સાધનોને કાઢી મૂક્યા હતા શ્રમિકોની બધાને, એ બધાને પાછા બોલા, હાલો આવો આવો ધંધામાં, આપણે ઉત્પાદન શરૂ કરવાનું છે, ફોન કરીને બોલે આવી જાવ ધંધે કામે ઓફિસે. એટલે એ લોકો કામે લાગ્યા, રોજગારી મળી, રોજગારી મળતા એમની આવક વધી, આવક વધતા એ લોકો ખર્ચ કરશે, ખર્ચ કરતા પરિણામ એ આવશે કે વેપારી નફો વધશે. વેપારી નફો વધશે એટલે વધારે મૂડીરોકાણ કરશે, મૂડીરોકાણ વધતા રોજગારી વધતા આવક વધતા ખર્ચ વધતા મૂડીરોકાણ વધતા આવક વધતા ખર્ચ વધતા રોજગારી વધતા આમ હળવે 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 અર્થતંત્ર સુધારા તરફ ગતિ કરશે. ઓકે, એટલે જે બધું ઘટી ગયું હતું એ સુધારા તરફ આવશે. અભિષેક, હવે તો મરઘી એવી ગીંડું ઈ લેવલનો સવાલ છે. ઓકે, ઇન્ડિયામાં શ્રમ પ્રધાન વધુ છે કે બેરોજગારીનું પ્રમાણ ઓછું હોવું જોઈએ પણ વધુ છે તો એવું કેમ નથી બેટા? શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ વાપરવી જોઈએ એવી આપણે વાત કરી છે. પંડિત દીનદયાળ અને ગાંધીજીએ પણ છે નહીં શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ. શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ હોવી જોઈએ, રાખવી જોઈએ એવી વાત છે. ઓકે, આટલા બધા શ્રમિક દર વર્ષે 170 લાખ લોકો જન્મે છે કે બધા માટે સરકાર રોજગારીની તક ઊભી નથી કરી શકતી. દ્રષ્ટિ ક્લિયર ને? એટલે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું કે ભાઈ શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ અપનાવવાની હિમાયત સરકાર કરે છે કે ભાઈ આવી કરજો, બરાબર ને? પણ આવું થતું નથી પોસિબલ. ઓકે, ડન, ચાલો તો થેન્ક યુ. સમાપન 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 સમાપન. ઓકે, હા, મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. હવે આ આવતીકાલના લેક્ચરને બદલે રવિવારે લેક્ચર ગોઠવેલો છે 6:15 વાગ્યે. ઓકે, આવતીકાલને 25 તારીખે છે ને, 25 નહીં સોરી 22 તારીખે, એના બદલે રવિવારે લેક્ચર ગોઠવ્યો છે તો ત્યારે આવી જજો 6:15. ઓકે, આવજો, ટાટા બાય બાય, સી યુ.